ભુજના કંડેરાઈ ગામના બોરવેલમાં પડી ગયેલી દીકરી જિંદગીનો જંગ હારી હતી। 33 કલાક જેટલી લાંબી જહેમત બાદ એનડીઆરએફની ટીમે હતભાગી યુવતીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો। આ બનાવથી કચ્છમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે। બોરવેલમાંથી બહાર કાઢ્યા બાદ યુવતીનો મૃતદેહ એમ્બ્યુલન્સ મારફતે ભુજની જનરલ હોસ્પિટલ લઈ અવાયો હતો, જ્યાં તબીબોએ સત્તાવાર રીતે યુવતીના મૃત્યુની પુષ્ટિ કરી હતી। ભુજથી 25 કિલોમીટર દૂર આવેલા કંડેરાઈ ગામે વાડી વિસ્તારમાં સોમવારે 18 વર્ષીય મૂળ રાજસ્થાની અને ખેતમજૂર પરિવારની ઇન્દિરા મીણા બોરવેલમાં પડી ગઈ હતી। બીજા દિવસે તંત્રના અવિરત પ્રયાસો જારી હોવા છતાં તેને બચાવી લેવામાં સફળતા મળી ન હતી। રમેશ ઠક્કરની વાડીમાં આ બનાવ બન્યો હતો। વાડી માલિકના કહેવા પ્રમાણે બોર બંધ છે, તેની પર પ્લાસ્ટિક ઢાંકી મોટો પથ્થર રાખવામાં આવ્યો હતો। બીજી તરફ આ યુવતીના માતા પિતા નાનપણમાં અવસાન પામ્યા હતા। તે 1.5 વર્ષથી આ વાડીમાં તેના પિતરાઈ ભાઈના પરિવાર સાથે રહેતી હતી। પિતરાઈ ભાઈની કેફિયત પ્રમાણે સવારે તેની દીકરી અને ઇન્દિરા શૌચાલય ગયા એ દરમિયાન આ બનાવ બન્યો હતો અને બચાવનો અવાજ આવ્યા બાદ 10 મિનિટ સુધી બોરવેલમાં ઇન્દિરા સાથે વાત પણ કરી હતી। બાદમાં વાડી માલિકને જાણ કર્યા બાદ વાડી માલિકે બોરવેલવાળાને બોલાવતા કેમેરા ઉતારી તપાસ કરાઈ હતી। બનાવ કઈ રીતે બન્યો તે બાબતે હજુ પણ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, તેમજ 18 વર્ષીય યુવતી 1 ફૂટની પહોળાઈ ધરાવતા બંધ બોરવેલમાં ગઈ કેવી રીતે તે બાબતે શંકાના વમળો સર્જાયા છે। બનાવ બન્યો તે પહેલા આગલી રાત્રે તેના મંગેતર સાથે ફોનમાં ઝઘડો થયો હતો। ગઈકાલે સવારે ભુજ ફાયર વિભાગને જાણ થયા બાદ ભુજ ભચાઉ નગરપાલિકા તેમજ ગાંધીધામ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ આવી હતી, પરંતુ કેમેરા અને દોરડા ઉતાર્યા બાદ સફળતા ન મળતા બીએસએફ, આર્મી, એસડીઆરએફને બોલાવાઈ હતી। જોકે સાંજ સુધી અવિરત પ્રયાસો છતાં કોઈ સફળતા ન મળતા ગાંધીનગરથી પહોંચેલી એનડીઆરએફની ટીમે કવાયત હાથ ધરી હતી, પરંતુ ઇન્દિરાને સલામત બહાર કાઢવામાં સફળતા મળી ન હતી। સતત કેમેરા ઉતારી પરિસ્થિતિ પર નજર રાખવા સાથે દોરડા ઉતારવામાં આવતા હતા। કોઈ સફળતા ન મળતા અંતે બોરવેલના ગોળાની મદદ લઈ વાયરના સળિયા નીચે ઉતારી હૂંકમાં યુવતીને ઉપર ખેંચવાનો પ્રયાસ કરાયો હતો। ગઈકાલે રાત્રે તેમાં અમુક અંશે સફળતા મળી અને યુવતી 490 ફૂટ પર હતી। તેને ખેંચતા 60 ફૂટ સુધી આવી હતી। એ દરમિયાન એક હૂંક છટકી ગયો અને બીજો બનાવવા ગયા ત્યાં બીજો હૂંક પણ છટકી જતા યુવતી અંદર ગરકાવ થઈ હતી, જેથી હાથ આવેલી સફળતા નિષ્ફળતામાં ફેરવાઈ હતી। આખો દિવસ અને રાતની મહેનત હોવા છતાં કોઈએ થાક્યા વગર ફરી ઓપરેશન બચાવ ચાલુ કર્યું હતું, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા। સંભવિત ગુગળાઈ જવાથી યુવતી જિંદગી સામેનો જંગ હારી હતી। ગઈકાલે જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને એસપી વિકાસ સુંડા, અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ મુલાકાત કરી હતી। ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ, આ મામલતદાર એએન શર્મા, ડીવાયએસપી પાર્થ ચોવટિયા સહિતના घटना स्थले हाजिर रहा था। देखिए, ये कल सुबह 5:30 बजे की घटना है। एक युवती जो सुबह एक बोरवेल में गिरी थी जिसका डायमीटर 12 इंच था। तो उसके बाद से कल शाम से हम रेस्क्यू में लगे हुए थे। हमारे साथ में फायर की टीम और डिस्ट्रिक्ट पुलिस की टीम, और ये एक यहाँ पे एक मोटर उठाने वाली सिविलियन क्रेन है, उनकी हेल्प से फिर हमने लगभग 12 घंटे के बाद उसको इस क्रेन से और हुक, जो इम्प्रोवाइज हुक होते थे हमारे वी हुक, उससे बाहर निकाला है। जैसे ही विक्टिम को बाहर निकाला गया, हमने तुरंत उसको हॉस्पिटल के लिए बेहतर सुविधा के लिए रवाना कर दिया। आगे की कार्रवाई तंत्र के पास ही है।